નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કૃષ્ણા પટેલ ને આપ નિહાળી રહ્યા છો રિયલ પાવર ન્યૂઝ। પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 6 માં હું સુમિત્રાબેન લાલજી પરમાર બિનહરીફ જીતેલ છે। તેથી દરેક નાગરિકોનો ખૂબ આભાર રાખું છું અને મહિલા માટે ખૂબ જ આગળ કામ કરવા માગું છું। તેથી દરેક વોર્ડમાં દરેક મારા લાગતા વોર્ડમાં હું જઈશ અને જાણીશ, પછી તે જે સમયે કામ પૂર્ણ કરવાનું હશે એ રીતે હું પૂર્ણ સમયસર કરીશ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ નંબર 6 ની અંદર અમારી પેનલને બિનહરીફ થઈ છે, તે બદલ પાદરા વોર્ડ નંબર 6ના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર અને તેમના જે કાર્યો કરવાના છે ભવિષ્યમાં તે પૂરેપૂરા અમે પૂર્ણ કરીશું અને તેમની જરૂરિયાતો પ્રમાણે અમે બધા કાર્ય પૂર્ણ કરીશું તેવો વિશ્વાસ અપાઈએ છીએ। પાર્ટીએ અમને જે ભાજપ ટિકિટ આપી છે, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ભાઈએ અમારા પર વિશ્વાસ મૂકી અમને જે ટિકિટ આપી છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર। અને વોર્ડ નંબર 6માં અમે બિનહરીફ આવ્યા છે તો ત્યાંની જનતાના દરેકનો ખૂબ ખૂબ આભાર। જેની ચૂંટણીની અંદર અમારા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા બાપુએ જે અમારી ઉપર વિશ્વાસ મૂકી અને ભારતીય જનતા પાર્ટીની અંદર જે ટિકિટ આપી અને એ જ વિશ્વાસથી અમારા વોર્ડના તમામ મતદાર ભાઈઓએ આજે બિનહરીફ કરી અને જીત અપાવી છે, એ બદલ તમામ મતદાર ભાઈઓનો ખૂબ ખૂબ દિલથી આભાર। પાદરા નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 6માં ભારતીય જનતા પાર્ટીની પેનલ બિનહરીફ વિજેતા જાહેર થઈ છે। આજે આપ વોર્ડના પેનલના 4 ઉમેદવારો સાથે જેઓ જીતેલા જાહેર થયા છે, પોતાના સમર્થકો સાથે વોર્ડ નંબર 6માં દરેક મતદારોના આભાર દર્શન માટે આજે વિજય વિશ્વાસ રેલી સાથે નીકળ્યા છે। સમગ્ર વોર્ડના મતદારોના તેઓએ આભાર માન્યો છે। સાથે જ હરીફ ઉમેદવારો આશીષભાઈ, જિજ્ઞાસાબેન, રામીભાઈ, સંજયભાઈ, રાજુભાઈ, આ તમામ ઉમેદવારો કે જેઓએ ભારતીય જનતા પાર્ટીના અને પાદરા વિકાસના સમર્થનમાં તેમનો ટેકો આપ્યો છે, તેમનો પણ આજ રોજ સમગ્ર ટીમ વતી આભાર માન્યો છે અને ભારતીય જનતા પાર્ટી વતી તમામ મતદારોનો આભાર માનીને પાદરાના વિકાસમાં સહભાગી થવા માટે સૌ પાસે સાથ અને સહકાર માગ્યો છે।